જાલોદ તાલુકામાં 3 શાળાના 2.81 કરોડના ખર્ચે બનનાર ઓરડાનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું। જાલોદ 130 વિધાનસભાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ ભુરિયા દ્વારા 2.81 કરોડના ખર્ચે પ્રાથમિક શાળાઓના નવીન ઓરડાઓના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું। થેરકા પ્રાથમિક શાળામાં 187 લાખના ખર્ચે 17 ઓરડાઓનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું અને રામપુરા પ્રાથમિક શાળામાં 50 લાખના ખર્ચે 4 ઓરડા અને MDM સ્ટોરરૂમનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું અને ઘોડિયા મુખ્ય પ્રાથમિક શાળામાં 4 નવીન ઓરડાઓનું લોકાર્પણ ધારાસભ્ય મહેશભાઈ ભુરિયા દ્વારા કરવામાં આવ્યું। જાલોદના ધારાસભ્ય દ્વારા 3 અલગ અલગ ગામોની પ્રાથમિક શાળાઓનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં ઉપસ્થિત તાલુકા સભ્ય શ્રી અનિતાબેન મચ્છાર, નિવૃત્ત લીડ ડિસ્ટ્રિક્ટ બેંક ઓફ બરોડાના મેનેજર શ્રી રતુભાઈ અડ, દાહોદ જિલ્લાના એન્જિનિયર શ્રી ડાભી સાહેબ, APMC ડિરેક્ટર શ્રી જયસિંહભાઈ વસૈયા, શાળાના આચાર્યશ્રીઓ, શિક્ષકશ્રીઓ અને વિદ્યાર્થીઓ અને મોટી સંખ્યામાં ગામજનો હાજર રહ્યા હતા। જાલોદ તાલુકાના થેરકા મુખ્ય પ્રાથમિક શાળાના જે 17 જેટલા વર્ગખંડો રૂપિયા 1,87,00,000, ઘોડિયા મુખ્ય પ્રાથમિક શાળાનું ઉદ્ઘાટન 4 વર્ગખંડો 44 લાખના ખર્ચે, આજે રામપુરા મુખ્ય પ્રાથમિક શાળાના નવીન 4 વર્ગખંડો અને એક મધ્યાહન ભોજન કિચન સેટ રૂપિયા 50 લાખ, આમ કુલ મળીને જાલોદ તાલુકાની 3 શાળાઓની અંદર આજે નવીન ભવનનું ભૂમિપૂજન, એક નવીન શાળાના ભવનનું ઉદ્ઘાટન, આમ કુલ મળીને રૂપિયા 2,81,00,000ના ખર્ચે, માતબર રકમના ખર્ચે દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબની સરકાર, ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકાર, ડબલ એન્જિનવાળી સરકારે માતબર રકમ આપી અને અમારા બાળકોને શિક્ષણનો વ્યાપ વધે, બાળકોને સારી ભણવા માટે ગુણવત્તાવાળા ઓરડાઓ બને, એના માટે જે વર્ગખંડોનું ભૂમિપૂજન કરવામાં આવેલ છે અને મધ્યાહન ભોજનના કિચન શેડનું પણ મધ્યાહન ભોજનનો સંગ્રહ અને વિતરણ માટેનો કિચન શેડ પણ મંજૂર કરવામાં આવેલ છે। દેશની સરકાર, રાજ્યની સરકારનો આ વિસ્તારના ધારાસભ્ય તરીકે ખૂબ ખૂબ આભાર માનું છું। જાલોદ તાલુકો રાજસ્થાન મધ્યપ્રદેશની સીમાવર્તી તાલુકો છે, બંને ત્રણેય રાજ્યની ત્રિભેટે આવેલો અમારો તાલુકો છે। આ તાલુકાનો ઝડપભેર વિકાસ થાય એના માટે અમારી દેશની સરકાર, રાજ્યની સરકાર રમેશના માટે કટિબદ્ધ છે। આ વિસ્તારનો વિકાસ કરવા માટે આ વિસ્તારના ધારાસભ્ય તરીકે અમે પણ કટિબદ્ધ છે અને આજે અમારા ચૂંટાયેલા જિલ્લા સભ્યો, તાલુકા સભ્યો, સરપંચીઓ અને અમારા સંગઠનના સૌ પદાધિકારી ઉપસ્થિત રહેલ છે, તેનો પણ આભાર માનું છું અને અમારી જનતા આજે ઉત્સાહ અને ઉમંગથી ખુશી વ્યક્ત કરેલ છે। આટલા મોટા કામોનો બંને સરકારનો આભાર વ્યક્ત કરીએ છીએ। થેન્ક યુ।